નમસ્કાર દર્શક મિત્રો, સપ્તાહના અંતિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે ગુજરાત સરકારનું બજેટ રજૂ થયું। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સતત ત્રીજી વખત સામાન્ય અંદાજપત્ર રજૂ કર્યું, જે અત્યાર સુધીનું સૌથી વિશાળ કદનું હોવાનું અર્થશાસ્ત્રીઓ માને છે। GDPL જૂનાગઢ ન્યૂઝ ચેનલે પણ આ બજેટ અને આનુષાંગિક સુવિધા અથવા તો જાહેરાત સામાન્ય લોકો સમજી શકે તે માટે જૂનાગઢના જાણીતા કરવેરા નિષ્ણાત અને અગ્રણીઓના પ્રતિભાવ પણ લીધા। મોડી રાત સુધીના આજે સવારે પણ અમને આ પ્રકારની કામગીરી બદલ અભિનંદન આપવામાં આવ્યા। તો બીજી તરફ આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈનો જન્મદિવસ છે, ત્યારે GDPL જૂનાગઢ ન્યૂઝ ચેનલ પરિવાર પણ આપણા નાણામંત્રીને શુભેચ્છા પાઠવે છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને અંતે ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત। PM મોદીએ પોતે સોશિયલ મીડિયા ઉપર આ વાતની આપી જાણકારી। કાલે 16મી રાષ્ટ્રીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે। 9 રાજ્યના 506 સ્પર્ધકો વચ્ચે કશ્મકશ થશે હરીફાઈ। બહારના રાજ્યના સ્પર્ધકો ગિરનારનું સૌંદર્ય જઈને થયા અભિભૂત। સુરતમાં અનેક દીકરીઓના સમૂહ લગ્ન કરાવી આપનાર અગ્રણી દાતા મહેશભાઈ સવાણીનું શહેર શ્રેષ્ઠીઓ દ્વારા કરવામાં આવ્યું સન્માન। ભેસાણ વિસાવદરના આપના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ કેસરિયા કર્યા। ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા। અને શીતળા કુંડના દૂષિત પાણીને કારણે માછલા અને કાચબાઓના મોત થતાં લોકોમાં અરેરાટી। 2 દિવસથી મહાનગરપાલિકા ધ્યાન ન આપતી હોવાનો સ્થાનિકોનો આક્રોશ। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।